તો વડોદરામાં અકસ્માતની ઘટના નેશનલ હાઈવે નંબર 48 પર 3 વાહનો એકસાથે ભટકાયા. 2 ટ્રક વચ્ચે ઇકો કાર સેન્ડવિચ બની ગઈ. અકસ્માતમાં કોઈ જાનહાનિના સમાચાર નથી. 2 ટ્રક અને ઇકો કાર વચ્ચે આ અકસ્માતના જે દ્રશ્યો છે તે પણ સામે આવ્યા છે કે આગળ અને પાછળ ટ્રક અને વચ્ચે જે ઇકો કાર હતી તે કાર ફસાઈ ગઈ હતી અને કારનો ભૂક્કો બોલી ગયો. સદનસીબે કોઈ જાનહાનિના સમાચાર નથી. તો સદનસીબે કોઈ અકસ્માતમાં જાનહાનિના સમાચાર નથી. ટ્રિપલ અકસ્માત 2 ટ્રક અને ઇકો કાર વચ્ચે વડોદરામાં નેશનલ હાઈવે નંબર 48 પર આ ઘટના બની કે આગળ અને પાછળથી ટ્રકની વચ્ચે ઇકો કાર કે જેનો કચ્ચરકાણ વળી ગયો. તો વડોદરામાં અકસ્માતની ઘટના નેશનલ હાઈવે નંબર 48 પર 3 વાહનો એકસાથે ભટકાયા. 2 ટ્રક વચ્ચે ઇકો કાર સેન્ડવિચ બની ગઈ. અકસ્માતમાં કોઈ જાનહાનિના સમાચાર નથી. 2 ટ્રક અને ઇકો કાર વચ્ચે આ અકસ્માતના જે દ્રશ્યો છે તે પણ સામે આવ્યા છે